અરે અમદાવાદ 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 એટલું બદનામ છે. અરે અમદાવાદી છો તો અમદાવાદીનો કોઈ ભરોસો નતો કરતા એની હોશિયારી, એની બુદ્ધિ, એની આવડતનો. આ અમદાવાદના માણેક ચોકની અંદર આવેલા શેર બજાર કરોડો રૂપિયાના સોદા દિવસભર સવારના 10 થી સાંજના 5 સુધીમાં થાય. ચાલતો આવેલો ફૂટપાથ પર બેસેલો ભિખારી જેવો માણસ સાંજે ગાડી ખરીદી શકે એવો ધનપતિ બની જાય, અને ગાડીમાં આવેલો ધનપતિ સાંજે શેર બજારમાં ભિખારી થઈ જાય. એ શેર બજારનો ઇતિહાસ છે. આ શેર બજારમાં વર્ષો સુધી કરોડો રૂપિયા લોકોએ ગુમાયા અને કરોડો રૂપિયા કમાયા. હજારો કંપનીઓ ત્યાં સમૃદ્ધ બની. એ શેર બજાર માણેક ચોકમાં હજી છે. નવાઈની વાત તો એ છે કે આ શેર બજારની આજુબાજુમાં મીઠાઈનું બજાર, આ શેર બજારની આજુબાજુમાં ચવાણાનું બજાર, આ શેર બજારની આજુબાજુમાં ફરસાણનું બજાર. અરે એ તો હું કહેવાનું ભૂલી ગયો. શેર બજારની આજુબાજુમાં સોના ચાંદીનું બજાર, સૌથી મોટા સોની અને ચાંદીઓની બધી દુકાનો, જાહેરાતો, જવાહરો બધું ત્યાં છે. અમદાવાદનો શેર બજારીઓ ત્યાં ચવાણું ખાતો જાય, ચા પીતો જાય, લાખો રૂપિયા ગુમાવતો જાય, કાં તો લાખો રૂપિયા કમાતો જાય. શેર બજારનો એક ચાર્મ હતો. અને બરોબર એનાથી માંડ 1000 પગલા સામે ચાલો ને, ત્યાં ઘડી રતનપોળ, ત્યાં ઘડી ઝાલગરવાડ ગરીબોનું બજાર, રતનપોળ. અરે એ સમૃદ્ધિ આજે આટલા વર્ષોથી જળવાઈ રહી છે. તમને ખબર છે, ગુજરાતીઓ ગૌરવ અનુભવે છે. લગ્ન હોય, પ્રસંગો હોય તો સાડી જોઈએ, દાગીના જોઈએ, રતનપોળ સિવાય જવાય જ નહીં. લાખો બ્રાન્ડ, લાખો ડિઝાઇનો વાળી સાડીઓ રતનપોળમાં મળે, જાત જાતની પેટર્નના દાગીના રતનપોળમાં મળે. અને એ બધું શેર બજારની આજુબાજુમાં. અરે ગુજરાતની આખી સમૃદ્ધિ એ અમદાવાદની આ 2 ગલીઓ હતી. અને મુસ્લિમ ભાઈઓએ મધ્યમ વર્ગને, ગરીબ વર્ગના માણસો માટે વિકસાયેલું બજાર, એનું નામ છે ઢાલગરવાડ. કોઈ પણ વસ્તુ તમે ઢગલામાંથી ખરીદી શકો, અત્યંત સસ્તી, ગરીબ અને મધ્યમ વર્ગને પોસાય એવી. અને ભારતના કોઈ બી ખૂણે જઈને આ લોકો લઈ આવતા. એ દિલ્હી જાય, મદ્રાસ જાય, મુંબઈ જાય, ગમે ત્યાંથી, અને માલ લાવીને વેચતા. પેલી બાજુ સૌથી મોંઘો, અહીંયા સૌથી સસ્તો, ત્યાં સૌથી ધનવાનનો, અહીંથી સૌથી ગરીબોનો. આ અમદાવાદનો સુવર્ણ કાળ હતો, જ્યારે અમદાવાદની અંદર 120 ટેક્સટાઇલ મિલ હતી. 3 શિફ્ટ વાગે, સવારે 6 વાગે મિલનું ભૂંગળું બોલે અને કર્મચારીઓ મિલમાં ઘૂસી જાય. એની શિફ્ટ 3:30 પૂરી થાય, 3:30 ફરી ભૂંગળું વાગે, પહેલી શિફ્ટના 120ના કર્મચારીઓ છૂટા થાય, હજારો. અને બીજી શિફ્ટના 3:30 થી 12ના અંદર કર્મચારીઓ જાય. 12 વાગે ફરી ભૂંગળું વાગે રાતે, હજારો કર્મચારીઓ 120 મિલમાંથી બહાર નીકળે. અને રાતે 12 થી સવારના 6 સુધી ત્રીજી શિફ્ટના કર્મચારીઓ કામ કરે. અમદાવાદ આખું મિલ ઉપર આધારિત હતું. અને માન્ચેસ્ટર કહેવાતું હતું ગુજરાતનું નહીં, ભારતનું. સૌથી વધુ કાપડ પેદા કરતું હતું આ. સૌથી વધુ મિલ એક જ શહેરમાં હોય એ આ શહેર હતું, જેના ભૂંગળા 24 કલાક ગાજતા રહે, જ્યાં મજૂરો સવારથી સાંજ પોતાનો પરસેવો બહાવે. અને આ મજૂરોની સમૃદ્ધિ, આ શહેરની સમૃદ્ધિ આ ટેક્સટાઇલ મિલમાં હતી. અરે દિવાળીએ બોનસ વહેંચાય, એક મીઠાઈઓના પેકેટો દરેક ગરીબોના ઘરે જાય, શેઠિયાઓ તરફથી કપડા જાય. આટલું ભરચક, આટલું ધનવાન, આટલું પૈસાબાર, કોટની અંદર, દરવાજાઓની અંદર સમય ગયેલું અમદાવાદ હતું. જે માણેક ચોકનું ચવાણું પણ ખાય, જે ચંદ્રવિલાસની દાળ પણ રોજ ઘેર લઈ જાય. અમદાવાદની બધી પોળોમાં રહેતી ગૃહિણીઓ ક્યારેય દાળ નહોતી બનાવતી. દાળ ચેતનાની આવે અને કાં તો ચંદ્રવિલાસની આવે. સવારના 5:30 વાગ્યામાં સૂરજ પછી ઉગે, ચંદ્રવિલાસના ટેબલો પર ભીડ જામે, જલેબી ગરમા ગરમ ખાવા માટેની.
અને ત્યાર પછી 6.5 પછી ચંદ્રવિલાસના ફાફડા અને જલેબી આજે 200 વર્ષે જાણીતા છે. માણેક ચોકની મીઠાઈઓ, માણેક ચોકના ફરસાણો, આ હતી અમદાવાદની સમૃદ્ધિ. ત્યારે એ વખતે બસો એમટીએસ એવું શહેરમાં શરૂ નહોતું થયું. લોકો આ છેડેથી આ છેડે ચાલી જ નાખતા તો કાલુપુરના દરવાજાથી રાયપુર, રાયપુરથી લાલ દરવાજા. અનહદ સુંદર શહેર, ભીડ વાળું, ગીચમ વાળું, ચોખ્ખું નહોતું. હા, સ્વિટ્ઝરલેન્ડ જેવું નહોતું, તમારા રિવરફ્રન્ટ જેવું નહોતું, પણ જીવતું જાગતું હતું. એમાં હું 70 વર્ષ જીવ્યો છું. એનું મને ગૌરવ છે. હું આજે અમેરિકામાં છાતી કાઢીને કહી શકું છું, હું ગુજરાતી નહીં, હું અમદાવાદી છું. આઈ લવ હૈદરાબાદ, આઈ લવ હૈદરાબાદ.